ઝારખંડની વિધાનસભાની ચૂંટણી તો હતી જ, પરંતુ ગુજરાત માટે વાવ પેટા ચૂંટણી મહત્વની હતી ને એટલા માટે હવે જોઈશું વાવમાં ભાજપનો વટ। તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે બાજી મારી। 15 રાઉન્ડ સુધી તો પાછળ રહેનાર ભાજપ માટે ભાભરના વોટ આશીર્વાદ સમાન સાબિત થયા અને અંતે સ્વરૂપજીએ 2442 મતોથી જીત મળી। ભાજપ માટે આ જીત અનેક રીતે મહત્વની છે। એક તો ધારાસભ્યની સંખ્યામાં વધારો થયો છે અને બીજું કે ગેનીબેન ઠાકોરના ગઢમાં ગાબડું પાડીને લોકસભાની હારનો જાણે કે પાર્ટીએ બદલો લીધો। વાવમાં કમળ ખીલ્યું। ગેનીબેનના ગઢમાં ગાબડું। ભાભરના મતે બાજી પલટી। વાવ પેટા ચૂંટણીનો જંગ રસાકસી ભર્યો રહ્યો। પ્રચારથી લઈને પરિણામની છેલ્લી ઘડી સુધી જાણે કે કોઈ ફિલ્મી કહાની હોય તેટલા ઉતાર ચઢાવ અને ટ્વિસ્ટ જોવા મળ્યા। પરિણામના દિવસે પણ 14 થી 15 રાઉન્ડ એવા હતા કે જ્યાં કોંગ્રેસના ગુલાબસિંહ 13,000થી પણ વધુની લીડ ધરાવતા હતા, પરંતુ ત્યારબાદ આખી એ બાજી પલટાઈ ગઈ। જેવા ભાભરના મત ખુલવાની શરૂઆત થઈ એવું તુરંત પાસું પલટાવવાની શરૂઆત થઈ। ધીરે ધીરે કરીને ભાજપના સ્વરૂપજી ઠાકોર આગળ વધતા રહ્યા। પહેલા લીડ કાપી અને લીડ કાપતા કાપતા 22મા રાઉન્ડમાં ભાજપે નજીવી લીડ મેળવી લીધી। જ્યારે છેલ્લો રાઉન્ડ પત્યો ત્યારે ભાજપે 2500થી પણ વધુ મતે જીત મેળવી અને અહીં ગેનીબેનના ગઢમાં ગાબડું પડી ગયું। ભાજપની જીત થતાની સાથે જ ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરે પ્રજાનો આભાર માન્યો હતો। તેમણે કહ્યું કે આ પ્રજાની જીત છે અને તમામ લોકોનો આભાર માનું છું। આ 18 આલમની જીત છે, 18 આલમની ખુશી છે, 18 આલમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। આ તરફ કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે હારને સ્વીકારી જનાદેશને સર્વોપરી ગણાવ્યો અને આગળ મહેનત કરતા રહીશું તેવું જણાવ્યું। સાથે જ તેઓએ નોટામાં પડેલા વોટને પણ ગેમ ચેન્જર ગણાવ્યો। ચૂંટણીનો પરિણામમાં ફેર પડ્યો છે। લોકોનો જનાદેશ અમે સ્વીકારીએ છીએ। જ્યાં મારી ખામીઓ રહી છે અમે એને દૂર કરવાનો પ્રયત્ન કરશું ને બધે મહેનત કરી। ઘણા બધા વોટ મળ્યા છે, લગભગ 87-88 જેટલા વોટ અમને મળ્યા છે। એટલે લોકોનો હું આભાર માનું છું, એને મદદ કરી છે। જેને નથી કરી એનો પણ આભાર માનું છું, કેમ કે અમારો પ્રયત્ન રહેશે કે આવનારા સમયમાં જે લોકો મદદ નથી કરી શક્યા તો એ તૂટીઓ દૂર કરીને ફરીથી અમે લોકો વચ્ચે જઈશું। હવે તો બૂથોના આંકલન કરીએ, સમીક્ષા કરીએ, એના આધારે ખબર પડે કે કોને ક્યાં નુકસાન થયું છે। લગભગ 3500 જેટલા નોટામાં વોટ ગયા છે। મારો નંબર ઉપર પહેલો હતો, એના લીધે પણ ક્યાંક ને ક્યાંક એ જે વોટમાં કદાચ જઈ શકે નોટામાં પણ ગયા હોય, કેમ કે નીચેથી પહેલો નોટા હતો અને ઉપરથી પહેલો મારો હતો, એટલે નોટાની અંદર પણ 3500-4000 જેટલા વોટ ગયા છે, એ પણ અમારું નુકસાન છે। આ બેઠક પર ભાજપમાંથી અલગ થઈને અપક્ષ તરીકે ચૂંટણી લડનાર માવજી પટેલે પણ પોતાની પ્રતિક્રિયા આપી। તેઓએ હાર સ્વીકારી અને કહ્યું કે જનાદેશને તેઓ સહજ સ્વીકારી લે છે। પ્રજાએ જે પણ પરિણામ આપ્યું તે સ્વીકારે છે। સમીકરણો તો ચૂંટણીમાં બદલાતા રહેતા હોય છે સમય સમય પ્રમાણે, પણ જે પ્રજાએ જે નિર્ણય કર્યો હશે, જે પ્રજાને જે ચુકાદો આપ્યો છે, એ પ્રજાનો આભાર પણ માનું છું અને પ્રજાને ખૂબ ખૂબ ધન્યવાદ પણ આપીએ છીએ। જે પ્રજા નિર્ણય કરે પ્રજા માથા ઉપર હોય છે। આ તરફ મંત્રી ઋષિકેશ પટેલે નિવેદન આપતા જણાવ્યું કે વાવનું પરિણામ જે આવ્યું છે તે પહેલેથી જ અપેક્ષિત હતું। અહીં ભાજપ જીતવાની છે। ગુજરાતની અંદર હંમેશા કમળ ખીલેલું છે। 2001થી આજે 2024માં આપણે બેઠા છીએ 27 સુધી
આ સરકાર છે જ, પરંતુ લોકોના દિલની અંદર લોકોની ભલાઈ માટે અને લોકો માટે જ સરકાર છે એ પ્રકારનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટીએ ઊભો કર્યો છે. સરકારે પણ ઊભો કર્યો છે અને સાથે સંગઠન પણ કોઈ પણ પ્રજાની મુશ્કેલીમાં લોકો સુધી પહોંચે, પ્રજાની સાથે રહેવાનો પ્રયત્ન કર્યો છે. એટલે એકંદરે ગુજરાતની અંદર તો પરિણામ અપેક્ષિત જ હતું. પરિણામ બાદ અલગ અલગ નિવેદન, ઘણીવાર આરોપ પ્રત્યારોપ, આ બધું તો ચાલ્યા કરે, પરંતુ પરિણામો કઈ રીતે બદલાયા, ભાજપના કેટલાક જમા પાસા કયા રહ્યા અને કોંગ્રેસે ક્યાં ભૂલ કરી, તેની વાત કરવામાં આવે તો ભાજપનું સૌથી પહેલું જમા પાસું હતું તેમના ઉમેદવાર ઠાકોર ઉમેદવારને ટિકિટ આપવામાં આવી, કારણ કે અહીં સૌથી વધુ મત ઠાકોર સમાજના છે. એ સિવાય સીએમ સહિત અનેક લોકોએ આ બેઠક પર પ્રચાર કર્યો, જેમાં હોમ મિનિસ્ટરનો પણ સમાવેશ થાય છે. સંગઠનની તાકાત પણ ખૂબ મજબૂત અહીં જોવા મળી. આટલા પાસા ભાજપના પક્ષમાં તો રહ્યા, તો વળી કોંગ્રેસના નબળા પાસા કયા રહ્યા એ પણ જોઈએ તો પહેલા તો ઉમેદવારની પસંદ, કારણ કે ઠાકોર મતો ન મળ્યા. એ સિવાય ગેનીબેનનો વધુ પડતો આત્મવિશ્વાસ પણ જોવા મળ્યો અને અહીં લોકસભાની જેમ ઇમોશનલ પ્રચાર ન ચાલે. લોકસભા જીત્યા બાદ અહીં ઉમેદવારની જાહેરાત થાય તે પહેલા ગેનીબેને કહી દીધું હતું કે ઠાકોર સમાજમાંથી ટિકિટ નહીં અપાય. હવે સૌથી વધુ મતો જે સમાજના હોય તેમને જ આપ કહી દો કે આપને તો ટિકિટ નહીં મળે અને સામે ઉમેદવાર પાછો ઠાકોર સમાજનો હોય, તો પછી કોંગ્રેસે ત્યાંથી જ કદાચ હારવાની શરૂઆત કરી લીધી હતી તેવું ચોક્કસ કહી શકાય. જો કે હાર બાદ ગેનીબેને શું કહ્યું તે સાંભળો. વાવ વિધાનસભાના અને કોંગ્રેસના કાર્યકરોનો, મતદારોનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ કે એમણે ખૂબ વોટ જે આપવાના હતા એમણે આપ્યા છે. ક્યાંક અમારી કચાશ રહી ગઈ છે, પણ લોકશાહીની અંદર સર્વોપરી લોક ચુકાદો રહેતો હોય છે, એટલે અમે લોક ચુકાદાને માથા ઉપર ચડાવીએ છીએ. આવનાર સમયમાં ક્યાંક અમારી જે કાંઈ નાના મોટી કચાશ રહી ગઈ છે એ કચાશ દૂર કરવા માટેના પ્રયત્નો કરીશું. ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જીત્યા એમને અભિનંદન આપીએ. વાવના જે વાયદા આપ્યા કામો માટેના એ કામો પૂરા કરે અને સમગ્ર અમારું સંગઠનથી કરીને બધાએ જ ખૂબ મહેનત કરી છે. જે ધારણા કરતાં થોડાક જ ઓછા પહેલાંથી કરીને અમે ક્યાંક રહી ગયા છીએ, પણ એ આવનાર સમયની અંદર જે કાંઈ નાના મોટા એનું એનાલિસિસ કરીને જે એમાં ક્ષતિઓ રહી ગઈ છે એ આવનાર સમયમાં ન રહે એના માટેના અમે પ્રયત્નો કરીશું. આ જીતની સાથે ગુજરાત વિધાનસભામાં ભાજપ પ્રચંડ રીતે મજબૂત થઈ ગયું છે. હવે પાર્ટીના 162 ધારાસભ્યો થઈ ગયા છે, સામે કોંગ્રેસના 11 ધારાસભ્ય રહ્યા છે, કારણ કે વાવ હાર્યા બાદ કોંગ્રેસની વધુ એક સીટ ઓછી થઈ. અહીંથી કોંગ્રેસ માટે વધુ કપરા ચઢાણ થઈ શકે છે. કોંગ્રેસે ભાજપને ટક્કર આપવા માટે સંગઠનને વધુ મજબૂત કરીને પ્રજાના પ્રશ્નોને લઈને સતત વિચારવું પડશે. ભાજપ ગુજરાતમાં એક ધારી સફળતા મેળવી રહ્યું છે અને તેવામાં વાવ જીત્યા બાદ રાજ્યમાં પાર્ટીનો આત્મવિશ્વાસ હવે સાતમે આસમાન છે. બ્યુરો રિપોર્ટ, TV9.